મિત્રો, સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવા જૂની ફેસબુક પેજ ઉપર. ગઈકાલથી જ સિસ્ટમની અસર ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં કુલ 198 તાલુકામાં સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો, જેમાં 100 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ, તે સિવાય જાંબુઘોડામાં 6.89 ઇંચ, બોડેલીમાં 6.46 ઇંચ નોંધાયો. આ સિવાય જેતપુર, પાવી, ભરૂચ, નેત્રંગ, અંકલેશ્વર, સોનગઢ, સંખેડા, ગરુડેશ્વર, તિલકવાડા, ડભોઈમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાવા પામ્યો છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં ગઈકાલ સાંજથી કચ્છની સાથે જ વરસાદની શરૂઆત થઈ હતી. ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ વરસાદ 2.40 ઇંચ આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં નોંધાયો હતો. જેતપુરના રાજકોટમાં 2.13 ઇંચ. એ સિવાય ટંકારા, ભાવનગર, સિહોર, મોરબી, ભચાઉ, ભેસાણ, માળિયા અને વલભીપુર તેમજ જામનગરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે આજે વહેલી સવારે 6 વાગ્યા સુધીમાં. અને આજે પણ વરસાદ ચાલુ રહ્યો છે. બપોરે 12 વાગ્યા સુધીમાં છેલ્લી 6 કલાકની અંદર વલસાડના ધરમપુરમાં 2.68 ઇંચ, તે સિવાય જૂનાગઢના વિસાવદરમાં 2.36 ઇંચ, તાપી, સુરત, ગીર સોમનાથ, નર્મદા, નવસારી અને ભરૂચ તેમજ અમરેલી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં 1 થી લઈ અને 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાવા પામ્યો છે. હવે આજે આપણે વાત કરશું આજે 5 સપ્ટેમ્બર અને આવતીકાલે 6 સપ્ટેમ્બરની સવાર સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે અને સિસ્ટમના ટ્રેક વિશે પણ વાત કરશું. તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સેટેલાઇટ પિક્ચરના આધારે સિસ્ટમના લોકેશન ઉપર નજર કરીએ તો હાલ આ સિસ્ટમ આ વિસ્તારો ઉપર આવી ગઈ છે, એટલે કે રાજસ્થાનના કોટા આસપાસ સિસ્ટમ અત્યારે છે અને અહીંથી આ સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિથી આ દિશામાં આગળ વધી શકે છે અને જે ગુજરાત, રાજસ્થાન અને પાકિસ્તાનના જે બોર્ડર વિસ્તારો છે આ વિસ્તારો ઉપર આવી અને સિસ્ટમ મજબૂત થઈ શકે છે 6-7 તારીખે, જેને લઈને 6-7 તારીખે આ વિસ્તારમાં સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશન બને તો જે તેના દક્ષિણના વિસ્તારો છે ત્યાં ભારે વરસાદની શક્યતા ગણી શકાય. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ કેટલાક સ્થળે આ વિસ્તારોમાં નોંધાઈ શકે છે 6 અને 7 તારીખ દરમિયાન. 8 તારીખે પણ સિસ્ટમની અસર ચાલુ રહી શકે છે, જેને લઈને વરસાદ ચાલુ રહેશે. કચ્છમાં 8 તારીખે વરસાદમાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગે પણ 6 તારીખ માટે એટલે કે આવતીકાલ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લી 24 કલાકના સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો સિસ્ટમની અસરથી સમગ્ર ગુજરાત ઉપર વાદળો છવાયેલા છે. થંડરસ્ટોર્મનું, ગાજવીજનું જોર આ સિસ્ટમમાં વધુ રહી શકે. દિવસે કચ્છ, સૌરાષ્ટ્ર અને મધરાત્રે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધુ વાદળો જોવા મળ્યા હતા. 850 HPA ઉપરના પવનનો ચાર્ટ જોઈએ તો 850 HPA ઉપર સિસ્ટમ અત્યારે એક સ્ટ્રોંગ સર્ક્યુલેશન જોવા મળે છે આ વિસ્તારો ઉપર, જે આ દિશા તરફ આગળ વધી રહ્યું છે આગામી 24, 48 અને 72 કલાક દરમિયાન. અને 7 તેમજ 8 તારીખ માટે સિસ્ટમનું સર્ક્યુલેશન ખૂબ જ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે આ વિસ્તારો ઉપર. 700 HPA ઊંચાઈનો પવનનો ચાર્ટ જોઈએ તો બહોળું સર્ક્યુલેશન સિસ્ટમનું અત્યારે દેખાઈ રહ્યું છે આ વિસ્તારો ઉપર, જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારો ઉપર આવતા 3 દિવસ સિસ્ટમનો ભેજ છે 700 HPA ઊંચાઈનો તે વધી રહેલો દેખાય છે, જેને લઈને વરસાદના વિસ્તારોમાં ગુજરાત રિજિયનમાં સૌથી વધુ વરસાદના વિસ્તારો રહેશે. તેની સાથે જ ગુજરાત રિજિયનને લાગુ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં વધુ વરસાદ જોવા મળી શકે. 700 HPA ઊંચાઈનું 7 તારીખ માટેનું અત્યારે તમે જે સર્ક્યુલેશન છે GFS મોડેલનું તે જોઈ રહ્યા છો. સ્ટ્રોંગ સર્ક્યુલેશન અને સિસ્ટમનો સ્ટ્રોંગ ટ્રફ જોવા મળે છે 7 તારીખ આસપાસ આ વિસ્તારો ઉપર. હવે વરસાદની વાત લઈ લઈએ. આજે 5 સપ્ટેમ્બર અને આવતીકાલે 6 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યા સુધીમાં કયા વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા. તો સમગ્ર ગુજરાત રિજિયનમાં વરસાદ ચાલુ રહેશે. વરસાદના વિસ્તારોમાં વધારો થઈ શકે છે. પૂર્વ મધ્ય ગુજરાતના અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદના કેટલાક વિસ્તારો, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણાના કેટલાક વિસ્તારો, અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારો અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી આ વિસ્તારોમાં
મધ્યમથી ભારે અને અમુક સ્થળે અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય. કેટલાક સ્થળે 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ અને અમુક સ્થળે 4 થી 8 ઇંચ કે એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ પણ આવતીકાલે સવારે 11 વાગ્યા સુધીમાં આ વિસ્તારોમાં જોવા મળી શકે છે. સાથે જ નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. સૌરાષ્ટ્રમાં પણ ગઈકાલની જેમ આજે વરસાદના વિસ્તારો રહી શકે. ભાવનગર જિલ્લાના અમુક વિસ્તારો, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ સાઈડના વિસ્તારો, મોરબી, રાજકોટના એકલ દોકલ વિસ્તાર, અમરેલીના એકલ દોકલ વિસ્તાર, આ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને ક્યાંક ભારે વરસાદ આવતીકાલ સવાર સુધીમાં જોવા મળી શકે. 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ શક્ય છે અને તીવ્ર ગાજવીજ થંડરસ્ટોર્મ બને ત્યાં એકલ દોકલ સ્થળે 3 ઇંચથી વધુ વરસાદ પણ આ વિસ્તારોમાં શક્ય છે. સૌરાષ્ટ્રના આ સિવાયના જે વિસ્તારો છે તેમાં જામનગર જિલ્લો એકલ દોકલ વિસ્તાર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથના વિસ્તારોમાં મધ્યમથી લઈ અને એકલ દોકલ સ્થળે ભારે એવો વરસાદ જોવા મળી શકે. 1 થી 2 ઇંચ અને એકલ દોકલ સ્થળે 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ આ વિસ્તારમાં પણ આવતીકાલ સવારે 11 વાગ્યા સુધીમાં જોવા મળી શકે. કચ્છમાં પૂર્વ કચ્છ લાગુ વિસ્તારોમાં મધ્યમથી લઈ અને 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. તે સિવાયના કચ્છ અખાત લાગુ વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. બનાસકાંઠા, પાટણના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ અને તીવ્ર ગાજવીજ થાય તેવા એકલ દોકલ વિસ્તારમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. ટૂંકમાં ગુજરાત રિજિયન બાજુ અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં વરસાદનું જોર વધુ રહી શકે છે અને વરસાદના વિસ્તારોમાં હજુ આવતીકાલે પણ વધારો થશે. અને અગાઉ જે વરસાદના વિસ્તારો આપણે કહ્યા છે તે મુજબ જ હાલ વધુ વરસાદના વિસ્તારો રહે તેવું લાગે છે. સૌરાષ્ટ્રના 50%થી વધુ વિસ્તારોને આ સિસ્ટમમાં સારા વરસાદનો લાભ મળે તે આપણે અગાઉ કહ્યું હતું તે મુજબ જ હજુ છે. હજુ સિસ્ટમના ટ્રેકમાં થોડો ફેરફાર થાય તો સૌરાષ્ટ્રમાં વરસાદના વિસ્તારોમાં થોડો વધારો પણ થઈ શકે છે, જેની આગળ પણ અપડેટ આપવાની ચાલુ રહેશે. તો આ અપડેટ કેવી લાગી ખાસ કહેજો. વિડીયો લાઇક, શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.